તમને કહું મારે હામું જોવો ને જરીક લાવો પગ દબાવી દો. મારું કઈ કામ પડ્યું લાગે એટલે જ જો પગ દબાવીને ભરી ભરી થઈને વાતો કરે છે, નકર તો બલા બાંધે. આમ જોવો મારા હાથ જોવો જરીક કેવા ખર માકલી જેવા થઈ ગયા છે. એક વાર શિયાળો આવ્યો ને એક વાર ધૂંજારા કરી કરીને મોઢું ને હાથ ને ધૂળું ઉડી ઉડીને ફાટીને ધાણિયા જેવું થઈ ગયું છે. સંજય તો જરીક 5000 આપો ને, મારે નેલ આર્ટ કરાવવા છે, પછી હાથ સ્ટેપ વાળું ઓલું ફેશિયલ આવે છે ને ઈ કરાવવું છે, ને વેક્સ તો ગમે એવું હાલશે કરાવી લઈ. આપો ને. હે આવો બીજો પગ દબાવી દો. એટલે કયું ની ધીમે ધીમે વાતો કરીને મને ફોહલાવે છે. 5000 હોય કઈક વ્યાજબી રાખ, વ્યાજબી. પણ મારે હેર સ્ટેટ કરાવવા છે. કાંઈ એટલા ખર્ચા બરસા કરવાના થતા નથી. ના દેવાય ના પાડી, એમાં કયું ના લબડાવો છો? હું કયું ની ફોહલાવું છું પણ ના દેવાય કઈ નહીં. એક બેન હાડી તને. હવે જો ઘરનું કામ સિંધોજી કાઈ કરે તો આ સોનકી મારું નામ. હાંજવારી પતાવારી વંદવી લેજો, હું નથી કરવાની હવે. ને રસોઈ ખાઈ આવજો બાયણે. અરે પણ એમ કહું છું કે 5000 ની બદલે 7000 લઈ લે મારા પર્સમાં જ કાઢીને. હરખો પગ દબાવ દે હાલ. હું કઈ નવરી નથી, મારું મોડું થાય પાર્લરમાં જવાનું.